આકરી ગરમીને લઈ સ્થિતિ અતિ ભયંકર બની છે, અતિ ગંભીર બની છે। ગુજરાત આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે છે। હજુ 3 દિવસ આ સ્થિતિ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ડોક્ટર નીલમ પટેલે। હીટ સ્ટ્રોકના કારણે 10 લોકોના મોત થયા। વાસ્તવિક કારણ જાણવા માટે રિપોર્ટ આવવાના બાકી। છેલ્લા 5 દિવસમાં 224 જેટલા કેસ મળ્યા। તમામ બાબતોનો તેમણે ઉલ્લેખ કર્યો છે। 108ને મળતા કેસોનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે। પાલિકા અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક યોજી। તો જે રીતે અતિ ભયંકર ગરમી પડી રહી છે અને તે વચ્ચે લોકોના મોત થઈ રહ્યા છે। 108ને સતત કોલ્સ આવી રહ્યા છે। હિસ્ટ્રોકના કારણે 10 લોકોના મોત થયા છે। ત્યારે તમામ પાસાઓ તપાસવા માટે ટીમ પહોંચી છે। આંકડા વધી રહ્યા છે, શું કહેશો? સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે। 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે। પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ। એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા। જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80-90ની એવરેજ ઉપર આવ્યા હતા। પણ છેલ્લા 4 દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટ વેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે, જેના ફળ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે 108ની અંદર કેસીસ 106, 132, 188, ત્યારબાદ ગઈકાલે 224 કેસ, એટલે જે 50-60-70ની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે 200+ કરી ગઈ છે। એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે। હીટ સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હીટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હીટ સ્ટ્રોક વસ્તુ અલગ છે। હીટ સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કેસ ટોટલ 82 કેસીસ એવા હીટ સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા। સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એક કન્ફર્મ ડેથ હજુ હીટ વેવના લીધે જ